નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દિશા સંબંધિત કેટલાક પ્રશ્નો શીખીશું. એક ક્વેશ્ચન છે કે રામ છે પોતાના ઘરેથી દક્ષિણ દિશામાં 12 કિલોમીટર ચાલે છે, ત્યાંથી જમણી બાજુ વળી ફરીથી 8 કિલોમીટર અને ત્યારબાદ ફરીથી જમણી બાજુ વળી 6 કિલોમીટર ચાલે છે. તેને કેટલું અંતર કાપ્યું હશે શોધવાનું છે. જો સૌથી પહેલા આગળ આપણે અલગ અલગ વિડીયોમાં અલગ ક્વેશ્ચન પર જોયેલા છે અને આની જે બેઝિક માહિતી છે દિશાની એના પણ વિડીયો જોયેલા છે. આજે આપણે ક્વેશ્ચન એવી રીતે સોલ્વ કરીશું કે ક્વેશ્ચન પણ આવડી જશે અને જે દિશાનો જે કોન્સેપ્ટ છે એ પણ તમારે ક્લિયર થઈ જશે. સૌથી પહેલા જો દિશા, 4 દિશા માટે શું કરવાનું, પ્લસ બનાવી દેવાનો છે. સૌથી ઉપરની તરફ ઉત્તર હશે, તેની સામે શું હશે, દક્ષિણ હશે. અહીંયાથી જમણી બાજુ તો પૂર્વ દિશા હશે અને ડાબી બાજુ કઈ હશે તો પશ્ચિમ હશે. એ રીતે 4 ખૂણા આવશે. આગળ જોઈશું. હવે જો રામ છે પોતાના ઘરેથી દક્ષિણ દિશામાં જાય છે. વિચાર લો કે રામ છે કોઈ જગ્યાએ એનું ઘર છે, આ શું છે એનું ઘર છે, ત્યાંથી દક્ષિણ દિશામાં જાય છે. જો સેન્ટર છે ત્યાંથી દક્ષિણ ક્યાં થશે, નીચે થશે. આવી રીતે નીચે કેટલો જાય છે, 12 કિલોમીટર જાય છે. 12 લખી દો. હવે ત્યાંથી જમણી બાજુ વળી, જો જમણી બાજુ જોઈએ તો અત્યારે તમે જોતા હશો આવી રીતે આપણે તીર બનાવ્યું હોય તો આ શું કહેવાય, એની જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ કહેવાય. પરંતુ અહીંયા જો આવી રીતે નીચે જાય છે તો આ શું થવાની, એની ડાબી બાજુ થવાની, આ થવાની એની જમણી બાજુ. તો ક્યાં વળે છે, જમણી બાજુ વળી 8 કિલોમીટર જાય છે. આવી રીતે ટર્ન લઈને કેટલું જાય છે, 8. જો 12 બતાવ્યું છે એના કરતા 8 છે, નાનું રવા દેવાનું, એ પણ આગળ કામ લાગશે. ત્યારબાદ ફરી જમણી બાજુ વળી 6 કિલોમીટર ચાલે છે. હવે જમણી બાજુ ક્યાં થવાની, આ બાજુ થવાની. કેટલો જાય છે, 6 ચાલે છે. તો તેને કુલ કેટલું અંતર કાપ્યું. જો પ્રશ્ન ખાસ જોવાનો, કુલ કેટલું અંતર કાપ્યું એવો પ્રશ્ન છે. તો પહેલા કેટલું હતું, 12, 8, 6. 12 + 8 કેટલા થાય, 20. 20 + 6 એટલે કે 26 કિલોમીટર. ટોટલ અંતર એને કેટલું કાપ્યું હશે, 26 કિલોમીટર કાપ્યું હશે. આમાં કોઈ દિશાની જરૂર છે નહીં. આગળ, તમે અગ્નિ દિશામાં જઈ રહ્યા છો, ત્યાંથી જમણી બાજુ 360 વળવાનું છે. જો અહીંયા અગ્નિ દિશાની વાત આવી છે, ફરીથી પ્લસ બનાવી દેવાનું. આવી રીતે મોટો બનાવશો, નાનો બનાવશો, પણ દિશા જોવાની છે. ઉપર આવશે ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે 4 ખૂણા છે, યાદ રાખવાનું છે ઈશાનથી. અહીંયા છે ઈશાન, પછી આવશે અગ્નિ, નૈઋત્ય, લાસ્ટમાં આવશે વાયવ્ય. આવી રીતે 4 થાય છે. ખ્યાલ આવ્યો? ઉત્તરની બાજુ ચાલુ કરવાનું છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. સૌથી પહેલા તમે ક્યાં જાઓ છો, અગ્નિ દિશામાં જાઓ છો. આપણે જો આપણે જગ્યાએ ઊભા છીએ, અગ્નિ દિશા ક્યાં થશે, જો ઈશાન, અગ્નિ. આવી રીતે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. ત્યાંથી જમણી બાજુ વળવાનું છે. તો અહીંયાથી જમણી બાજુ ક્યાં થવાની, આ જમણી બાજુ થવાની, આ ડાબી બાજુ થવાની. વળી 360 ડિગ્રી. જો કોઈ પણ જગ્યાએ વળવાનું છે, ડિગ્રી આવી છે તો એક જગ્યાએ છે ઊભા આપણે, ત્યાંથી આખું ચક્કર ગોળ ફરે કેટલા ડિગ્રી કહેવાય, તો 360 કહેવાય છે. જો અહીંયાથી ફરે છે, અહીંયા ઊભો છે, આખો એક ગોળ રાઉન્ડ ફરે છે, તો પછી ક્યાં હશે, આવી નવી દિશામાં એ જોતો હશે. તો તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, જવાબ શું આવશે આપણો, અગ્નિ. કેમ આવ્યો, 360 ડિગ્રી એટલે શું થાય, આખું એક ગોળ ચક્કર થાય. જ્યાં હતા તે જ દિશામાં પાછા આવી જઈએ છીએ. જવાબ શું થવાનો આપણો, અગ્નિ દિશા થવાનો છે. આગળ, એક માણસ છે પૂર્વમાં કેટલો ચાલે છે, 5 કિલોમીટર ચાલે છે. ફરીથી આવી રીતે સેન્ટર બનાવી દેવાનું, પ્લસ બનાવી દો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું એક્ઝામમાં શું થશે, ઈઝી થશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. 5 કિલોમીટર ક્યાં જાય છે, પૂર્વમાં જાય છે. તો અહીંયાથી કેટલું જશે, 5 લખી દો. ત્યારબાદ ત્યાંથી તે દક્ષિણમાં પાછું 12 કિલોમીટર જાય છે. અહીંયાથી દક્ષિણ, અહીંયા હોય નીચે દક્ષિણ થાય, 12 કિલોમીટર ક્યાં જાય છે, દક્ષિણમાં. અહીંયા થશે 12 કિલોમીટર. હવે તે આરંભ બિંદુથી કેટલા અંતરે છે, આ શું એનું સ્ટાર્ટિંગ બિંદુ છે, ત્યાંથી અહીંયા ઊભો છે તો કેટલો દૂર છે શોધવાનું છે. તો આ જે ડિસ્ટન્સ આપણે શોધવાનું છે, તો 5 અને 12 નું જે લાઈન કહેતા હતા આપણે કે મોટા માપ પ્રમાણે બતાવવાની, 5 નું નાનું હોય, 12 છે મોટું માપ હોય, એવી રીતે બતાવવાનું છે. તો આ કયો, જો ત્રિકોણ કયો દેખાય છે, કાટકોણ દેખાય છે. જો અહીંયા કયો ખૂણો બને છે, 90 નો બને છે. તો આ શું કહેવાય, એનો કર્ણ કહેવાય છે. આ નિયમ પણ આમાં કામ લાગશે. શું નિયમ છે, કાટકોણ ત્રિકોણ જો નામ આપી દઈએ ABC, તો આ જે AB કરવાનું છે, શું કરવાનું, AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB નું જે માપ છે એનો વર્ગ કરી દો, 5 નો વર્ગ પ્લસ અહીંયા 12 છે, 12 નો વર્ગ બરાબર AC નો વર્ગ. કાટકોણ પાયથાગોરસનો પ્રમેય છે, કાટકોણ ત્રિકોણ છે, એમાં કર્ણનો વર્ગ એ કાટકોણો સમાવતી બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે. 5 નો વર્ગ એટલે 25, 12 નો વર્ગ 144.
સાદુરૂપ આપીએ જો 5 + 4 9, 4 + 2 6 1 169 બરાબર 80 નો વર્ગ. આ કોનો વર્ગ છે? 13 નો વર્ગ છે, તો લખાય 13 નો વર્ગ બરાબર 80 નો વર્ગ. તો 80 બરાબર 13. પેર છે 5 12 અને 13 ની પેર જ છે, ડાયરેક્ટ પણ આવી જાય. ના આવડતું એના માટે આ બધું કોન્સેપ્ટ શીખવા જરૂરી છે. એ કર્ણનું માપ કેટલું મળ્યું? 13. તો આ 13 કિલોમીટર શું હશે? દૂર હશે. આગળના ક્વેશ્ચનમાં શું હતું? એને કેટલું ટ્રાવેલ કર્યું? ટ્રાવેલ પૂછાય તો 5 + 12 કરવાના છે. કેટલું દૂર છે? તો આ જે લાઈન છે એ ગણવાની છે. તો આપણો આન્સર શું થવાનો? 13 કિલોમીટર થવાનું છે. તો પ્રારંભ બિંદુથી 13 કિલોમીટર દૂર થશે. આવી જ રીતે તમારે એકદમ પાયાનું ગણિત શીખવું હોય તો રીતનિંગ શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. આના બેઝિક કોન્સેપ્ટ પર વિડીયો આગળ મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. આગળ, પૂર્વ અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો આના માટે ફરીથી પ્લસ બનાવી દેવાનો છે. ઉપર આવશે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીંયા જો નૈઋત્યની પણ જરૂર છે. ફરીથી ચોકડી આવી રીતે બને છે. ક્યાંથી ચાલુ કરવાની છે? તો અહીંયા શું આવશે? પહેલા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને લાસ્ટમાં આવશે વાયવ્ય. હવે જો ખૂણા યાદ રાખવા હોય, ઉત્તર અને પૂર્વ, આજે આખો ખૂણો કેટલો બને છે? 90 નો બને છે. આખો એક ચક્કર હોય તો 360. અહીંયાથી આટલા સુધી આટલું લેવું હોય તો 180. તમારા બેઝિક યાદ જ છે. પૂર્વ અને નૈઋત્ય વચ્ચે શોધવાનું છે આપણે. તો પૂર્વ અહીંયા છે, અહીંયાથી ચાલુ કરવાનું છે પૂર્વ, ત્યાંથી નૈઋત્ય વચ્ચે આટલું શોધવાનું છે. તો જો ડાયરેક્ટ જોઈએ, આટલું લઈએ તો કેટલું છે? આ 90 છે. 90. અહીંયા જો આ જે આખો છે આ 90 નો છે અને આપણે લેવાનું છે ખાલી હાફ. 90 ના અડધા કેટલા થાય? 45. આવી રીતે પણ ગણી શકીએ આપણે. જો 5 9 ને 4 13 135 એ શું થયું આપણું જવાબ? કેવી રીતે લાવ્યા છીએ? જો આવી રીતે લઈએ છીએ તો આ 90 છે, આમાં અડધો લેવાનો છે તો 90 ના અડધા કેટલા થાય? 45 થાય છે. આ બંનેનો કરો સરવાળો 135 અંશ. એ શું થશે? પૂર્વ અને નૈઋત્ય દિશા વચ્ચેનો ખૂણો. તમારે હોમવર્ક માટે એક પ્રેક્ટિસ કરવાની છે. જો કે અહીંયા લઈએ આપણે ઉત્તર, ઉત્તર અને નૈઋત્ય વચ્ચે કેટલો ખૂણો બને? ઘડિયાળની દિશામાં જોવાનું છે. ઉત્તર અને નૈઋત્ય, ઉત્તરથી ચાલુ કરવાનું છે, નૈઋત્ય સુધી કેટલો ખૂણો બને છે? કોમેન્ટમાં જવાબ છે જણાવવાનું છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ કે એક માણસ છે પૂર્વમાં 6 કિલોમીટર ગયો છે. ફરીથી એક માણસ અહીંયા ઊભો છે. ડાયરેક્ટ કરવું હોય, પૂર્વ ક્યાં હોય? જમણી બાજુ હોય. પૂર્વમાં કેટલો જાય છે? 6 કિલોમીટર જાય છે. ત્યારબાદ ત્યાંથી તે દક્ષિણમાં જાય છે પાછું. તો પૂર્વના નીચે દક્ષિણ હોય, એમાં 8 કિલોમીટર જાય છે. 8 કિલોમીટર જાય છે. હવે તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? પ્રસ્થાન બિંદુ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ત્યાંથી એ કેટલો દૂર છે? લાસ્ટમાં અહીંયા છે. આ જે માપ છે એ શોધવાનું છે. ફરીથી કયો બને છે? કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણમાં ફરીથી કર્ણનો વર્ગ છે. આ શું કહેવાય? કર્ણ કહેવાય છે. કર્ણનો વર્ગ એ કાટકોણો સમાવતી બે બાજુના માપના વર્ગના સરવાળા બરાબર થાય છે. ડાયરેક્ટ લખવું હોય માપ વગર તો 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ કરી દો. આ જો કાટકોણ ત્રિકોણ છે, કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગના સરવાળા બરાબર. 6 નો વર્ગ કરીએ 36, 8 નો વર્ગ 64. 36 + 64 કરીએ કેટલા મળે છે? 100. એના બરાબર આ શું થઈ ગયું? આજે બાજુ શોધવાની છે. 100 એ કોનો વર્ગ હોય? તો 10 નો વર્ગ છે. તો આપણે માપ જે શોધ્યું છે કયું મળ્યું? 10. તો આજે માપ કયું થવાનું? 10. આ શું થઈ ગયું આપણું જવાબ? આવી રીતે જેમ જેમ તમે વધુ ક્વેશ્ચન કરશો આસાનીથી જવાબ આપતા થઈ જશો. વિડીયો પસંદ આવ્યો લાઈક મિત્રો સાથે શેર કરજો.